હથિયાર સાથે વિડીયો બનાવનાર સામે લાલ આંખ તો વિડીયો બનાવનાર વધુ 2 યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો બનાવ્યો હતો। એસઓજી ટીમ દ્વારા 2 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો આફતાબ નોઈડા અને સમીર નોઈડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે બંને યુવકોને હાલ ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો બનાવ્યો હતો। હાલ બંને યુવકો પોલીસના સકંજામાં છે। આફતાબ નોઈડા અને સમીર નોઈડા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો બનાવ્યો હતો। વિડીયો બનાવનાર વધુ 2 યુવકો સામે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એસઓજી પોલીસે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ। આફતાબ નોઈડા અને સમીર નોઈડા સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। સમગ્ર મામલે હાલ બંનેને ઝડપી પાડ્યા છે પોલીસે। તો કાર્યવાહી છે તે હાથ ધરાશે। તો હથિયાર સાથે વિડીયો બનાવ્યો હતો તો આ વિડીયો પણ સામે આવ્યો છે। તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકોએ હથિયાર સાથે વિડીયો બનાવ્યો હતો અને તેને પોસ્ટ પણ કર્યો છે અને વિડીયો વાયરલ પણ થયો અને તે અંગે હાલ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। પોલીસે બંને યુવકોની અટકાયત કરી છે, ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો જૂનાગઢમાં હથિયાર સાથે વિડીયો બનાવનાર સામે લાલ આંખ તો કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વિડીયો બનાવનાર વધુ 2 યુવકો સામે તપાસ પણ હાથ ધરાશે, કાર્યવાહી પણ હાથ ધરાશે। તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે હથિયાર સાથે વિડીયો બનાવ્યો હતો। તો એસઓજી ટીમ દ્વારા 2 શખ્સો સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો।